જય માતાજી બધાને કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો આજે તો સવારમાં બ્લોગની શરૂઆત કરી દીધી છે તો બન્યા રહેજો આગળ અમારા બ્લોગમાં દક્ષુભાઈ જો અમારે પાણી આવ્યું છે તો પાણી ભરે છે દક્ષુભાઈ બધું કામ કરાવે કા દક્ષુભાઈ કરાવો ને દક્ષુભાઈ બધું કામ જોજીને કેવો ડાયો દીકરો છે બધું કામ કરાવે મમ્મીને અટાણ જો પાણી ભરાવે છે દક્ષુભાઈ તો પાણી ભરાઈ ગયું છે મૂકી દો તા પપ્પાને ઉઠાડો તા પપ્પાને કારખાને જવું છે ને તો ઉઠાડ દક્ષુ તા પપ્પાને ઉઠાડો હવે પપ્પા પપ્પા ઉઠો ઉઠો ને કેમ કરે છે મુરલી કેમ ઉંડાડે ઉઠાડે લો હવે ઉઠો ને આપણે સવારનું બધું કામ કરવાનું બાકી છે તો જો દક્ષુભાઈ દાંતિયો નાખી દીધો અને આમ જો પોતે થોડી આમ બેઠા બેઠા કંઈક કરે છે શું કરશો લ્યો વયું ગયું ને પાણી લ્યો વહી આવો હાલો આ બાજુ તો રૂમમાં આપણે બધું કામ હજી પડ્યું છે પથારી લેવાની બાકી છે આ કપડાં ધોવાના પડ્યા છે સાફ સફાઈ બધી બાકી છે હાલો પહેલાં આપણે સાફ સફાઈ કરી નાખીએ પછી બ્લોગ આગળ કન્ટિન્યુ કરી દક્ષુભાઈ જો અમારે તૈયાર થઈ ગયા છે મસ્તીના અને શું કરે છે શું કરો છો દક્ષુભાઈ દાયડમ ખાશો ખાવ ભણવા લેતું જવાનું લો જો પડી ગયું હાલો સ્કૂલે નથી જવું દક્તંગ બેગ કહેવાય હું શું ભાઈ તૈયાર થઈ ગયા બટુ હાલો સ્કૂલે જવાનું ને હા તો હાલો મોડું થઈ જાય પછી હો શું ભાઈ શું ખાવશો મારે નથી ખાવું તો તારી હાટું લાવીશું રસ છે અરે વાહ બહુ ભાવે ભાઈ એટલે જ લઈ આવી બહુ ભાવે છે ને તને હું લેતી આવી છું બહુ ભાવે છે ને એટલે જ લાવી દક્ષુ હાટું દક્ષુ આ શું કરશો દાયડમ ઈ રહ્યું કેટલા બધા દાયડમ છે બીજું લઈ લે ને દક્ષુભાઈ દાયડમનું વેન કરતા હતા તેને પપ્પા કેટલા બધા દાયડમ લઈ આવ્યા દક્ષુભાઈ હાટું કોને ઉલ્લુ બનાયા મને હું છે લે હું તો કઈ ઉલ્લુ નથી ઘા ન કરાય બગડી જાય દક્ષુભાઈ જો મારે ગોલો મેકી દીધો ને આઈસ્ક્રીમ લીધું છો ખાવા કેવું લાગ્યું હરખું ખવાય દક્ષુ બસ કેવું લાગ્યું આઈસ્ક્રીમ મસ્તીનું અરે વાહ ખાવા માંડો હો તને બહુ ભાવે ને આઈસ્ક્રીમ એટલે જ લાવી થોડું ખવાય ભાઈ થોડું ખવાય દીકું બસ ખાવ દક્ષુભાઈ જો મારી પૂતા છે દક્ષુ હા ઊભો થાય
હાલ. હાલો દક્ષુભાઈ ઉઠો. હાલો બતાવ. ઉઠી તો મારો દીકરો. હાલ આવીએ. હાલ માર પાવી આઈ. એ છોકરા હાલ હું જાઉં. આવો નથી ભાઈ. દક્ષુભાઈ જો અમારે ગુલ્ફી લઈ આવ્યા ખાવા. હે નહીં થોડુંક ખાવ. દક્ષુએ મને દીધી થોડીક ખાવા. બહુ મસ્ત છે દક્ષુ. આ મેગી બનાવું છું કોને ખાવાની? તારે જ ખાવાની છે. દક્ષુભાઈ જો અમારે મેગી વાઈટે બેઠા છે. મેગી કઈ બને કા દક્ષુભાઈ? ખાવી છે ને? તો હવે બનવા જ આવી છે મેગી. દક્ષુભાઈને મેગી ખાવી. આપણે સાંજે જમવાનો ટાઈમ થઈ ગયો છે. મસ્ત જો આજે તો જમવામાં શું બનાવ્યું છે? જમવામાં શ્રીખંડ, પૂરી, મૂળા તળેલા છે, વટાણા છે, આમાં છે દાળ ભાત. તો આજ તો ઘણું બનાવ્યું છે. અને દક્ષુભાઈ જો અમારે શ્રીખંડ ખાવાનું ચાલુ કરી દીધું કેમ કે એને બહુ ભાવે. બહુ ભાવે ને ભાઈ? હે તારે જ ખાવાનું છે બધું. હવે ઉનાળો બેસી ગયો ને, હવે શ્રીખંડ પૂરી મજા આવી જાય કેમ? હા જો ઉનાળો આવી ગયો છે. ધીમે ધીમે તડકા પડવા માંડ્યા છે. તો હવે શ્રીખંડ ખાવાની મજા આવશે દક્ષુભાઈને. કા એને ચાલુ કરી દીધું તો. જો ચાલુ કરી દીધું. પેલા સાલિયામાં તો નાખો, બાટકામાં નાખો. હાલો હા હાલો દક્ષુભાઈ નાખી દઈ નગર બધું બગાડશે. આવું છે દૂધ તો આ જો હવે આપણે પીરસી દઈ. જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી. મળશું કાલે નવા બ્લોગમાં. અને તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.